હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ નાના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી મનુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. તો ગાઈસ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ ને આજે પહેલી દે વ્હાઈટ એન્ડ વ્હાઈટ આજ ગાઈસ જો તમને મારા કપડાં બતાવું કેટલા જોડી કપડાં આપણે ઢગલો કરાવી કે 10 જોડી. તો ગાઈસ જો 10 નહીં વધારે છે પણ ઉસો નહીં. વધારે છે ગાઈસ જો આ રહ્યા આ બધા મારા સિવડાયેલા કપડાં હી અને આ એક એક જોડી હશે સામું 5-5 6 હજાર એ હોય જ ને. પોચવાર હો થઈ જાય તાર નો ગાડી મૂકે તો નતા તો પહેરે હોય તો વસ્તુ થઈ જાય. 5,000 થી ઉપરની ગાઈસ એક કઈ જોડી ની હતી નહીં 5,000 6,000 એવા જો આ પેન્ટના ઢગલા કરી દીધા 1 2 3 બધા ટ્રાય માર્યા બધા શર્ટ ને બધા પેન્ટ ટ્રાય માર્યા ને મનો એક જ થઈ ના રે. એક કઈ ના થઈ રહ્યું ગાઈસ એક કઈ અમે થઈ ના રહ્યું કંટાઈના એક શર્ટ ને હરે બહુ રેડીમેડ આ એક રેડીમેડ શર્ટ ને હરે એ તૈયાર ને થઈ રહ્યો બાકી બધા ગાભા તો ઠેલા પર જાય મનો અને કોક નાલ દે હળો હા ફેંકીને જાય કોક નાલ દે થઈ જાય તો ચલો ગાઈસ હા કોપી એરો. હા મનો મને એક વાત યાદ આવી ઓકે બોલ. આ ખેતર જોઈને એક વાત યાદ આવી બોલો. આપણે ગરીબ ચમી કે ચમ. કાકા આપણા ખેતરમાં રોજ હવે ડબલું લઈને જવાનું વિચારે ખરીદવાનું ના વિચારીએ બોલા જે ખાત ના કસો. એટલે આપણે બધા ખરીદવાની ન વિચારીએ ના. આપણે અગવા જવાનું વિચારીએ મતલબ હઉ. તો બોલા. વાત આજે ખોટી હાચે. એટલે આપણે ગરીબ રહીએ લાખ રૂપિયા પણ આપણે તો કરી દઈએ. તો ગરીબ તો કહેવાય ને ના કહેવાય. દારી મજૂરી કરતો હોય ને ગરીબ કહેવાય. હાઉ આપણે જો દારી મજૂરી કરવા જઈએ તો ગરીબ કહેવાય. વાત સાચી હો તો ગાઈસ મને આ તો હવારમાં યાદ આવી ગયું જો હો તમે હા તમે મજૂરી આપણે કરો પડોશી ખેતર હોય એમાં ડબલું લઈને જવાનું જ વિચારીએ અને ખરીદવાનું ના વિચારીએ ના વિચારી સાચી વાત છે. હવે વિચારો હેડો લેજો બધા વિચાર. તો જો ગાઈસ મસ્ત વધારે મોર્નિંગ થઈ ગઈ છે અને બાજરી કમ્પ્લીટ થઈ ગઈ બધાને તો ચલો ગાઈસ હવે જવું આપણે સાઈડ પર તો મનો બાય 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 બાય. તો ચલો જાય કન્ટિન્યુ ગાઈસ આવી ગયા હતા ધાબા પર સાઈડ ઉપર મતલબ અને મસ્ત મજાનો કે ધાબુ ફૂકાઈ ગયો હતો એક ગારો બે ગારા થોડોક જ એક જ ગારો બાકી છે આ બોર્ડોને બધે રીંગો તો જોઈએ આજે પતા નહીં પતતું નકર કાલે બધા કારીગર બોલવા પડે હા ચલો ગાઈસ સેન્ટિંગવાળા અને સળિયાવાળા બધાને કામ સમજાઈને નીકળી ગઈએ હવે બીજી સાઈડ ઉપર ગાઈસ આવી ગયા ઘરે અને ઘરે જોઈએ તો ટેટી મનું ખાસે ટેટી થશે પેટી જેવી ભાઈ તમે છાયા ભાઈ માથા ઉપર તું હવે બહુ ના ખાતી જમ નકર ફૂટી જાય આમ પછી તમે રે ફૂટી જો. અમે તો કોમ કરીએ તો ઘેર બેઠા બેઠા હોય ફૂટી જાય અહો અમે ઘેર બેઠા બેઠા ઊંઘી રહીએ હે. વાત કરું પણ તમે અલે સાસ ટેટું બેટું શાક લઈ આવે ને જો ટેટી આવું છે આખી ટેટી ખાઈ જાય હારી ના બીજું મનો શાકભાજી લઈ જાય લઈ જાઓ. ગાડીમાં પડી જાય કોનો ફોન આવ્યો હા ગાઈસ બહાર કોમ ચાલુ હોય ને એનો અવાજ આવે બેકગ્રાઉન્ડમાં થોડો હા મનો હા શાકભાજી લાવી લઈ જાય તો લઈ આવો. ચાને લઈ આવે અતારે ગાડીમાં બફાઈ જાય પછી હો બાફેલું ખાઈ નાખવાનું પછી બાફેલું ખાઈ ગયા. અમે વગાડું તો પડે પોડે ને આપણે પોડું તો પેલું બફાઈ જાય તો મન મરચું મેઠું કરીને ખાઈ જાય. વગાડું ના પડે ગેસ ના બરો વધારે. ફટાફટ લઈ જાય ગાઈસ આજ આ ભાઈનો બર્થડે છે આ ભાઈ એટલે બર્થડે નહીં ભાઈનો તે તમારા ભાઈ થાય. એટલે પણ માણસ તો એટલો માણસ જ કે બેન કહું હા શું કહું બેન કહું બેન તો થોડો કહેવાતા. તો ભાઈ જ કહેવાય ને ભલે હેપી બર્થડે તો પછી થેન્ક યુ હોટલમાં લઈ જા કે નહીં લઈ જા એમ કે અરે મનુ હોટલમાં લઈ જા ને નહીં લઈ જા ડુંગળી લાયા ઘેર કે પનીર બનાવવાનું ઘેર હું તો કોઈ કીધું જ નહીં જો શું નહીં કીધું ડાયરેક્ટર બેઠા વાયરો વાયદો ફોટોશૂટ ચાલો પણ આવડતું નહીં લાગે હો આવડે હા મને આવડે. આવડે શું આવડે હા જો ને આપણે ફોટોશૂટ કરવું ના મને કરો. સમ ભલે ખાલી મારા ફોટા ચેટલા મસ્ત આયા હો. ચાલે ન્યુ હરાયા જો ખાલી આ તો
કેવું કરે હવે આટલા મસ્ત તો ફોટા આવો પાણી આલો તમે આપણે કરવો ફોટોશૂટ ના મને કરો છે લગન જવાનો ફરી દા ચંપલ લેવા ના નહીં તારે ખાવ જ નહીં એનજી તો ગાય જમીન હવે મસ્ત મજા ફ્રી થઈ ગયા છે અને મનુ ગઈ છે નીચે અમારે લગભગ આજે બેહવા ખબર નહીં ચો જતી રહી છે પણ નીચે જ જઈએ બીજા ચોઈ જઈએ છે નહીં કાલું તો આમી ચો જી હે કાલો તો આમી ચો જી હે ગાય આજે CSK આજ પહેલી વખત આજ સારું રમી અને આજે કદાચ જીતે એવું લાગે શું કેવું કાલું હા CSK સીએસકે નું કોમ નહીં જીતવાનું નહીં કોમ તો ગાય લાગે CSK જીત કે ના જીતે એનાથી આપણે કોઈ લેવા દેવા નહીં પણ દિલ્હી જીતવું જોઈએ દિલ્હી જીતે તો વાંધો નહીં ગાય મનુજી હે નીચે તો આજ જોઈએ નીચે શું કરે હજુ અને પહેલો જ બોલ નો બોલ આલ્યો કે એવો અવાજ આવ્યો હો પહેલો જ બોલ નો બોલ કાલું બીના બોલ પર 1 રન થઈ ગયો બોલ એવું કોઈ વાપર્યો વગર બોલે 1 રન એક બોલે જીરો બોલે 1 રન પર પહેલો જ બોલ ગાય નો બોલ અકરમ ચો જીતી નીચે 2 કલાકથી રખડવા હા નીચે નીચે તો ગાય ચારી ચક્ર હોય ચારની 2 કલાકથી નીચે રખડવા જતી હતી ત્યાં તાર આવી રહી હા તો ગાય ઊંઘવાનો ટાઈમ થઈ ગયો જોરદાર ઊંઘ આવે છે ચલો ગાય આજનો બ્લોગ જે જાણ કરશું બ્લોગ પસંદ આવે તો લાઈક કરશે મને સબસ્ક્રાઈબ કરશે ગુડ નાઇટ